તો અનેક મહત્વના સમાચાર પર નજર કરીએ। મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચનો જંગ જામવાનો છે। દુબઈમાં ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે। ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાવાની છે। બપોરે 2 વાગે મેચની શરૂઆત થવાની છે। ત્યારે ક્રિકેટ રસિકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। દુબઈ સ્ટેડિયમ ખાતે મેચનું આયોજન કરવામાં આવ્યું છે। તો કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં આ મુકાબલો થવાનો છે। બંને ટીમો જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે। મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે। તો વિરાટ કોહલી એવરેજ 83.14 રહી, રન 217 માર્યા છે તેણે। શ્રેયસ અય્યરે ઇનિંગ 4 રમી છે, એવરેજ 79.91, રન 195 માર્યા છે। જ્યારે કે ઇનિંગ શુભમન ગિલની 4 રહી, એવરેજ 78.89 અને રન 157 તેને કર્યા છે। ટુર્નામેન્ટમાં પ્રદર્શન છે લોકેશ રાહુલનું, ઇનિંગ 3 રહી, એવરેજ 106ની રહી છે, રન 106 માર્યા છે। સાથે જ રોહિત શર્માની ઇનિંગ 4 રહી છે, એવરેજ 26 અને રન 104 તેણે માર્યા છે। તો વિરાટ કોહલીએ 4 ઇનિંગ રમી, એવરેજ 83.14 અને રન 217 માર્યા। મોહમ્મદ સામી ઇનિંગ 4 રહી, ઇકોનોમી 4.96 અને વિકેટ તેણે 8 લીધી છે। તો વરુણ ચક્રવર્તીની ઇનિંગ 2 રહી, ઇકોનોમી 4.55 અને વિકેટ 7 તેણે ઝડપી છે। કુલદીપ યાદવ ઇનિંગ 4 રહી, ઇકોનોમી 5.1 રહી, વિકેટ 5 તેણે ઝડપી છે। તો હર્ષિત રાણા ઇનિંગ 2 રહી, ઇકોનોમી તેણે 3.97 અને વિકેટ 4 ઝડપી છે। અક્ષર પટેલની ઇનિંગ પણ 4 રહી, ઇકોનોમી 4.51 અને તેને 5 વિકેટ ઝડપી છે। હાર્દિક પંડ્યા 3 ઇનિંગ રહ્યો છે, ઇકોનોમી 5.25 છે, વિકેટ 4 રહી છે। તો મોહમ્મદ શામી ઇનિંગ 4, ઇકોનોમી 4.96 અને વિકેટ તેણે 8 ઝડપી છે।